टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નમસ્કાર, હું છું કુશાગ્ર ભટ્ટ. આપ સૌ દર્શકોનું સ્વાગત છે ન્યૂઝ કેપિટલની વિશેષ રજૂઆત એસ્ટ્રો ગુરુની અંદરને આ વિશેષ કાર્યક્રમ જેની અંદર આપણી સાથે જોડાઈ રહ્યા છે પ્રખ્યાત જ્યોતિષાચાર્ય મહેશભાઈ શાસ્ત્રી કે જેઓ અનેક વર્ષોથી જ્યોતિષશાસ્ત્રના માધ્યમથી લોકોને માર્ગદર્શન આપી રહ્યા છે. અને આ વિશેષ કાર્યક્રમની અંદર આપ પણ પ્રશ્ન પૂછી શકો છો લાઈવ કોલના માધ્યમથી. તમારા જીવનમાં લગ્ન વિલંબ કે પછી નોકરીમાં અવરોધ આવતો હોય, આરોગ્ય સંબંધિત કોઈ સમસ્યા કે સંતાન સુખમાં વિઘ્ન હોય તો તૈયાર રહો કુંડળી દ્વારા સમાધાન મેળવવા માટે. ટીવી સ્ક્રીન પર દેખાતા નંબર પર આપ અમને કોલ કરી શકો છો. જ્યારે આપ ફોન કરો ત્યારે ટીવીનો વોલ્યુમ અવશ્ય મ્યુટ રાખજો, તેનો બંધ કરી દેજો અને પછી આપ કોલ કરી શકો છો. આપને મૂંઝવતા પ્રશ્નો આપ પૂછી શકો છો અને તમારે તમારું નામ, જન્મ તારીખ, જન્મ સમય અને જન્મસ્થળ જણાવવાનું રહેશે. ચાલો શરૂઆત કરીએ વિશેષ કાર્યક્રમ એસ્ટ્રો ગુરુની અને સ્વાગત કરીએ મહેશભાઈ શાસ્ત્રીનું. મહેશભાઈ, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. જય ગણેશ. શરૂઆત કરીએ આજના કાર્યક્રમની. યોગની પણ વાત કરીએ કે આજે કયો યોગ છે જે આપ અમને માહિતી આપી રહ્યા છો? મનોજવમ વા ઋતુતુલ્ય વેગમ જીતેન્દ્રિયમ બુદ્ધિમતમ વરિષ્ઠમ વાતાત્મજમ વા નરયુદ્ય મુખ્યમ શ્રીરામદૂતમ શરણમ પ્રપદ્યે. જય ગણેશ. દર્શક મિત્રો, જન્મ કુંડળીની અંદર રાજયોગ કેવી રીતે બને અને કુંડળીની અંદર રાજયોગથી આપણા જીવનની અંદર શું અને સારા ફાયદા કેવી રીતે થાય છે અને એનું આપણને ફળશ્રુતિ શું છે એ વિષય ઉપર આજે વાત કરીશું. તો સૌ પ્રથમ તો જન્મ કુંડળીની અંદર રાજયોગ કુંડળીની અંદર હોવો ને એ જરૂરી છે. કેમ કે રાજયોગથી જીવનની અંદર જે અત્યારના જીવનમાં જે પણ સુખો છે ને એ રાજયોગથી આપણને પ્રાપ્ત થતા હોય છે. તો કુંડળીમાં રાજયોગ કેવી રીતે બને? તો જન્મ કુંડળીની અંદર સૌ પ્રથમ તો પ્રથમ ભુવન એટલે જેને લગ્ન કહેવાય છે અને સૂર્ય અને ચંદ્ર. જ્યારે સૂર્ય, ચંદ્ર અને લગ્નેશ આ ત્રણેયની યુતિ હોય ત્યારે હંમેશા રાજયોગ બનતો હોય છે. અને એ ત્રણેયની યુતિ ક્યાં હોવી જોઈએ? તો સમ રાશિની અંદર હોય. જ્યારે સૂર્ય હોય, જ્યારે દિવસનો જન્મ હોય ત્યારે વ્યક્તિને સમ રાશિ ઉપરથી એને રાજયોગ બનતો હોય છે. સમ રાશિ એટલે મિત્રો કે સૌ પ્રથમ એકી અને બેકી રાશિ આપણે કહેવામાં આવે છે. એકી રાશિ અને બેકી રાશિ, તો એવી રીતે સમ અને વિષમ આ બે રાશિઓ છે. અને એના પ્રમાણે જ્યારે સૂર્ય દિવસનો જન્મ હોય, જ્યારે સૂર્ય નક્ષત્રમાં હોય અને સમ રાશિમાં હોય ત્યારે વ્યક્તિને રાજયોગ બને. અને જ્યારે એવી રીતે લગ્નેશ, ચંદ્ર અને રાત્રિનો જન્મ હોય ત્યારે પણ એ રાજયોગ બનતો છે. તો રાજયોગ દ્વારા વ્યક્તિના જીવનમાં ઘણું બધું પ્રાપ્ત થતું હોય છે. વ્યક્તિ રાજયોગ ક્યાં ક્યાં આપણને શું શું ફાયદા કરાવે? તો અહીંયા આપણે વિચાર્યું છે રાજકારણની અંદર સરપંચથી માંડી અને મંત્રી સુધીના જે પણ ફાયદા છે ને એ રાજયોગ દ્વારા પ્રાપ્ત થાય. વ્યક્તિને સારી સત્તા મળે, સારી સંપત્તિ મળે, સારું ધન, માન, પ્રતિષ્ઠા, ઇજ્જત, આ બધું આપણને ક્યાંથી મળતું હોય છે? એ રાજયોગ દ્વારા આપણને પ્રાપ્ત થતું હોય છે. જી બિલકુલ. આપણી સાથે દર્શક મિત્ર જોડાયા છે. જિજ્ઞાસાબેન, આપનું સ્વાગત છે ન્યૂઝ કેપિટલમાં. આપ જેમના વિશે પૂછવા માંગો છો તેમની જન્મ તારીખ જણાવશો. મારા પોતાના વિશે જ છે. જી. જન્મ તારીખ છે 16/10/72. જી. સમય છે સવારે 7:15. બિલકુલ. અને જન્મસ્થળ? સુરત. બિલકુલ. આપ શું પૂછવા માંગો છો? હા ગુરુજી, મારું અત્યાર સુધીનું જીવન બહુ સંઘર્ષો ભરેલું રહ્યું. તો હવેનું મારું જીવન કેવું રહેશે? અને શનિદેવની મહાદશા હવે મને શરૂ થઈ છે લાસ્ટ નવેમ્બરમાં, તો હવે એ કેવું રહેશે? જી. હવે આપની જન્મ કુંડલી એક તો તુલા લગ્ન, અને તુલા લગ્નની અંદર એના લગ્નના માલિક શુક્ર મહારાજ, અને શુક્ર મહારાજ લાભ સ્થાનની અંદર છે. આમ તો એવું કહેવાય છે કે એકાદશ સ્થાનની અંદર શુક્ર મહારાજ તુલા રાશિના સ્વગૃહી હોય યા વૃષભ રાશિના પણ હોય યા મીન રાશિમાં ઉચ્ચ ના હોય તો પણ શુક્ર 11મા સ્થાનની અંદર વ્યક્તિના જીવનની અંદર ખરાબ ફળ જ આપે છે. અને આપનો સપ્તમ સ્થાનનો અધિપતિ મંગળ પણ જ્યારે દ્વાદશ ભાવની અંદર સૂર્ય મંગળ જોડે યુતિ કરતા હોય એટલે પ્રથમ તો આપના જીવનની અંદર આપણું દાંપત્ય જીવન પણ ખરાબ હોય. આપણી લગ્ન જે લાઈફ છે દાંપત્ય એમાં પણ આપણને જે જુએ એવું સુખ ન મળે. બીજા નંબરની અંદર જ્યારે ભાગ્યસ્થાનની અંદર કેતુ મહારાજ પણ અહીંયા ખરાબ છે, આપના નીચના છે મિથુન રાશિમાં, અને મિથુન
અષ્ટમ રાશિના અધિપતિ બુધ મહારાજ પણ આપના અહીંયા દૂષિત થતા હોય છે. ગુરુ રાહુનો એક ચાંડાલ યોગ આપની જન્મકુંડલીમાં બની રહ્યો છે. તો આ બધાય ગ્રહો આપના જીવનની અંદર, આપને તમારી વાત એકદમ સાચી છે કે જીવનની અંદર ઘણી બધી સંઘર્ષ કર્યો છે. નથી કોઈ પણ પ્રકારનું સુખ મળતું. જે બાલ્ય અવસ્થાથી માંડીને અત્યાર સુધીના આપણા જીવનમાં આપણે કોઈ સુખો મળ્યા જ નથી. જીવન જીવી રહ્યા છે એટલું કહી શકાય છે. તો આ કુંડલી જ આપની એવી રીતની છે. તો હવે એક જ વસ્તુ છે કે તમારે આના માટે એક તો ગુરુ રાહુ, એક તો આપણો ધન રાશિની અંદર ગુરુ છે, અને એ ગુરુ જ્યારે રાહુની જોડે હોય, જ્યારે ગુરુ સ્વગુરુ હોય, તો યાદ રાખવાનું કે વ્યક્તિ આધ્યાત્મિકની અંદર જો વ્યક્તિ વધારે રચા પચારે તો આપની લાઈફ બહુ સારી જઈ શકે છે. ભૌતિક સુખોના અંદર તમે થોડુંક ઓછું કરી અને ભગવાનની ભક્તિ કરો. શનિની મહાદશા આપની 6/1/11/2025 આપની શરૂઆત થઈ છે, અને આપના જન્મકુંડની અંદર શનિ મહારાજ આપના અષ્ટમ સ્થાનની અંદર છે. જ્યારે અષ્ટમ સ્થાનની અંદર આમ તો અષ્ટમ સ્થાનની દશા છે ને, એ અષ્ટમ સ્થાન છે ને એ મૃત્યુનું સ્થાન છે. અષ્ટમ સ્થાન એ ત્રિક 6, 8 અને 12 આ ત્રિક સ્થાન છે, અને અષ્ટમ સ્થાનની દશા વ્યક્તિના જીવનની અંદર ઘણી બધી તકલીફ, પણ અષ્ટમ સ્થાનની અંદર શનિ મહારાજ કહેવાય, અને અષ્ટમ સ્થાનમાં શનિ મહારાજ એ એનો પ્રભાવ સારો આપે છે. એટલે આપના જીવનની અંદર એ દશા આપને ખરાબ નહીં આપે, પણ મહત્વનું વસ્તુ અષ્ટમ સ્થાન છે. તો આરોગ્યના પ્રશ્નો આપણે બહુ ધ્યાન રાખવાના, આરોગ્ય બહુ સાચવવાનું, અને જીવનમાં કોઈ પણ વ્યક્તિ ઘાત ના આવે એ થોડુંક ધ્યાન રાખજો. કેમ કે જ્યારે શનિની મહાદશા અષ્ટમ સ્થાન ઉપર હોય, અષ્ટમ સ્થાનની દશા હોય, એટલે આરોગ્યને કંઈક ના કંઈક છેડછાડ થતું હોય છે. તો એના માટે શનિ મહારાજ માટે ભગવાન હનુમાનજી મહારાજની ઉપાસના કરો. ખામ ખીમ ખોમ સ શનિશ્ચરાયનો મંત્રનો જપ કરો. અને આપની જન્મકુંડની અંદર સૂર્ય મંગળનો અંગારક યોગ અને ગુરુ રાહુનો એક ચાંડાલ યોગ છે. જો એનું તમે નિવારણ ન કરાવ્યું હોય તો એક સારા વિદ્વાન ભૂદેવ જો નિવારણ કરાવી દેજો. ભાગ્યસ્થાનની અંદર કેતુ મહારાજ નીચના છે, તો કેતુ માટે બની શકે તો આપણા કુલદેવીની ઉપાસના કરશો તો અવશ્ય આપના જીવનની અંદર સારી સફળતા મળશે, અને બીજી કોઈ ચિંતા કરશો નહીં. આપનું જીવન એકદમ સારું છે. જય ગણેશ. બિલકુલ. અને એક દર્શક મિત્ર સંજયભાઈ આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે. સંજયભાઈ, સ્વાગત છે આપનું ન્યૂઝ કેપિટલમાં. આપ જેમના વિશે પૂછવા માંગો છો તેમની જન્મ તારીખ જણાવશો. જય શ્રી કૃષ્ણ મહારાજ. જય શ્રી કૃષ્ણ. 1/1/1971. 71. બોલો ટાઈમ. 4:30 સાંજે અમદાવાદ. બિલકુલ. આપનો પ્રશ્ન શું પૂછવા માંગો છો? મહારાજ, આ શુક્ર પછી હવે આવશે સૂર્ય, આ બધી યુતિ થાય ને તો મહિનો કેવો જશે, ને પછી મારે ફ્લેટ લેવો છે તો કેવું રહેશે આગળ, જરા જણાવો ને. જી, હવે ચોથા સ્થાનની અંદર ફ્લેટ માટે ચોથું સ્થાનની અંદર આપની કુંડળીની અંદર ચંદ્ર અને રાહુનો એક ગ્રહણ યોગ બની રહ્યો છે. એટલે અને જ્યારે ચોથા સ્થાનની અંદર કુંભ રાશિ, અહીંયા વૃશ્ચિક લગ્ન હોય, ને કુંભ રાશિની અંદર રાહુ મહારાજ અને ચંદ્ર હોય, એટલે શત્રુની રાશિની અંદર ચંદ્ર અને રાહુ છે. એટલે મકાન બાબતમાં આપણે એક ડિસિઝન ન લેવડાવે. કોઈ પણ મકાન જોવો તો એની અંદર તમને એમ આના કરતાં સારું, અથવા તો તમારું મન ત્યાં માને જ નહીં. કેમ કે ચંદ્ર છે ને એ મન તમારું હંમેશા બીજી જગ્યાએ ડાયવર્ટ કરે. કેમ કે રાહુની જોડે જ્યારે ચંદ્રમાં છે, એટલે એ રાહુ ને ચંદ્રના કારણે આ બધું બની રહ્યું છે. બીજા નંબરની અંદર તમે કહ્યું કે મારે અત્યારે શુક્રની મહાદશા ચાલી રહી છે. તો અત્યારે કુંડળીની અંદર આપની દશા તો અહીંયા બુધની શનિની દશા પૂર્ણ થઈ, અને બુધની દશા 7/9/2025 શરૂઆત થાય છે. એટલે 4/2/2028 સુધી આપની કુંભની દશા છે, અરે બુધની દશા છે. અને બુધની દશાની અંદર ગોચરની અંદર અત્યારે શુક્ર મહારાજ આપના કુંભ રાશિની અંદર જે ચોથા સ્થાનની અંદર પરિભ્રમણ કરી યુતિ આવી છે. એવું કહેવાય કે ચોથા સ્થાનની અંદર પોતાના જન્મના ચંદ્ર રાહુ પર જ્યારે શુક્ર મહારાજ આવ્યા, એટલે મકાનના યોગ અત્યારે પ્રબળ બની રહ્યા છે, અને મકાન યોગ 100% થઈ જશે. પણ આ ચંદ્ર અને રાહુનો એક ગ્રહણ યોગનું નિવારણ કરાવો, અને આપણો જન્મના ગુરુ અને શુક્ર લગ્નમાં દેહ ભુવનની અંદર છે. એટલે લગ્નની અંદર ગુરુ શુક્ર હોય એટલે એ યુતિ બહુ સારી કહેવાય. કેમ કે ગુરુ છે દેવોના ગુરુ છે, અને શુક્ર છે દૈત્યોના ગુરુ છે. જ્યારે દેવોના ગુરુ અને દૈત્યોના ગુરુ સાથે હોય તો એની અંદર કોઈ વસ્તુ આપણા જીવનની અંદર બધી વસ્તુ આપણને પ્રાપ્ત થાય. પણ આ ચંદ્ર રાહુના કારણે બધું બની રહ્યું છે. તો એકવાર આ ચંદ્ર રાહુનું નિવારણ કરાવી લેજો, તો જેના થકી આપની આ બધી સમસ્યાઓ દૂર થઈ જાય. જય ગણેશ. બિલકુલ. આપણી સાથે અનેક દર્શક મિત્ર તારકભાઈ ફોન લાઈન પર જોડાયા છે. તારકભાઈ, સ્વાગત છે આપનું ન્યૂઝ કેપિટલમાં. આપ જેમના વિશે પૂછવા માંગો છો તેમની જન્મ તારીખ જણાવશો. 25/10/1955. બિલકુલ. ફરીથી જન્મ તારીખ જણાવો. 25/10/55. 25/10/55. બિલકુલ. જન્મ સમય
જન્મ સમય 12:05 બપોરનો સમય. બપોરના 12 ને 05 બપોરનો સમય. બિલકુલ. અને જન્મ સ્થળ કયું છે? મોડાસા. મોડાસા. બિલકુલ. આપ શું પૂછવા માંગો છો? પ્રશ્ન આપનો. એટલે હગાઈનું બધું થતું નહીં એટલે અટકાવ હતો. તારકભાઈ પંચાલ ને આપ? હા. હેલો. જી, તારકભાઈ પંચાલ ને? હા એટલે વિજય કરી દીધી એટલે અટકાશો છે. જી આપનો પહેલા પ્રશ્ન આવી ગયેલો છે. તો આપની જન્મ કુંડળીની અંદર ધન લગ્ન અને સપ્તમ સ્થાનની અંદર બુધ મહારાજ અને બુધ મહારાજ જ્યારે આપના દૂષિત થતા હોય એવું, અને કુંડળીની અંદર સૂર્ય અને શુક્ર અને ચંદ્ર અને રાહુ આ ચાર ગ્રહો આપના લાભ સ્થાનની અંદર છે. જ્યારે શુક્ર પણ મહારાજ ત્યાં અસ્તના બને છે, સૂર્ય પણ તુલા રાશિમાં નીચના છે, સાથે રાહુ મહારાજ છે. રાહુ શુક્રની યુતિ આપના દાંપત્ય જીવનની અંદર વિલંબ કરાવે છે. તો મેં પણ આપને પહેલાં પણ કહ્યું હતું કે આ બધા ગ્રહોના કારણે આપણા જીવનની અંદર વિલંબ થાય છે. અને આ એકવાર તમે નિવારણ કરાવી લીધું છે, પણ મેં તમને શુક્રનો એક પ્રયોગ આપ્યો હતો કે એ શુક્રનો પ્રયોગ તમે કરજો તો તમારી કુંડળી દરમિયાન આપની અહીંયા 13/5/2026થી 13/7/2027 સુધીના આપના યોગો છે એ આપને વાત થયેલી છે. તો એ પ્રમાણે દરમિયાન ભગવાનની કૃપાથી આપને સારી પત્ની મળી જશે અને આપણું દાંપત્ય જીવન સુખી રહેશે. પણ એકવાર આ બધું ગ્રહોનું તમે નિવારણ કરાવી લીધું છે તો પણ જે કોઈ પણ આ રેમેડી છે, શુક્રની રેમેડી કે અહીંયા માતાજીની ઉપાસના કરવાનું રાખો, ગાયોને ઘાસ ખવડાવવાનું રાખો. જ્યાં સુધી આપણો શુક્ર મહારાજ જ્યાં સુધી પાવરફુલ નહીં થાય ત્યાં સુધી આપણા અંદર જે પાવર, જો શુક્રનો જે શુક્ર છે ને એક એટેચમેન્ટ છે, શુક્ર છે ભોગ છે, જ્યાં સુધી આપણું એટેચમેન્ટ નહીં થાય ત્યાં સુધી આપણને સફળતા પ્રાપ્ત થશે નહીં. એટલે શુક્ર મહારાજની રેમેડી કરશો તો અવશ્ય આપનું આ બધું નિવારણ થઈ જશે. જય ગણેશ. બિલકુલ. અને એક દર્શક મિત્ર જગદીશભાઈ આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે. જગદીશભાઈ, સ્વાગત છે આપનું ન્યૂઝ કેપિટલમાં. આપ જેમના વિશે પૂછવા માંગો છો તેમની જન્મ તારીખ જણાવશો. જન્મ તારીખ છે 11/02/1995. બિલકુલ. અને જન્મ સમય કયો છે? જન્મ સવારે 5:30 છે. બિલકુલ. જન્મ સ્થળ આપનું? બનાસકાંઠા ધાનેરા. બિલકુલ. અને આપનો પ્રશ્ન? પ્રશ્નમાં એવું પૂછવા માંગુ છું કે હું અત્યારે મારી સગાઈ માટેના વાત આવે છે પણ 80-90% વાત અટકી જાય છે. છેલ્લા 2-3 વર્ષથી આનો ઇસ્યુ આવે છે. 80-90% વાત આવે છે પછી આગળથી કેન્સલ થઈ જાય છે અને એનો કોઈ રિપ્લાય નથી આવતો. એટલે 80-90% આની વાત અટકી, તો એના માટે શું ઉપાય કરવાના છે? જી, હવે આપ માટે હા જી હવે આપની જન્મ કુંડળીની અંદર ધન લગ્ન અને ધન લગ્ન હોય, લગ્નમાં શુક્ર મહારાજ હોય એટલે એકંદરે કુંડળી જોવા જઈએ તો વ્યક્તિનું ધન લગ્ન, લગ્નમાં શુક્ર હોય એટલે ભગવાનની કૃપાથી સૌંદર્ય તો સારું જ આપ્યું હોય, વ્યક્તિને સારા દેખાવ, પર્સનાલિટી બધું સારું હોય. અને કુંડળીની અંદર ધન ભુવનની અંદર જ્યારે સૂર્ય બુધ અને સપ્તમ સ્થાનની અંદર જ્યારે મિથુન રાશિ અને મિથુન રાશિની અંદર ચંદ્ર મહારાજ છે. એવું કહેવાય કે સપ્તમ સ્થાનની અંદર જ્યારે ચંદ્ર મહારાજ સારા, કેમ કે સપ્તમ સ્થાનમાં ચંદ્ર મહારાજ હોય તો વ્યક્તિને પોતાના કરતાં ચડિયાતું પાત્ર આલે, દેખાવાળું પાત્ર આલે. પણ બુધના ઘરની અંદર હોય, મિથુન રાશિ છે એટલે બુધ અને ચંદ્રમાં શત્રુ કહેવાય. જ્યારે એ શત્રુની રાશિની અંદર ચંદ્રમાં છે એના કારણે આપણે આ બધા પ્રોબ્લેમ થાય છે. બીજા નંબરની અંદર મંગળ મહારાજ પણ આપણી કુંડલી, માંગલિક કુંડલી છે ને ત્યાં કર્ક રાશિની અંદર મંગળ મહારાજ નીચના છે. તો આ મંગળના કારણે પણ આ બધા પ્રોબ્લેમો બની રહ્યા છે. અને નવમાસ કુંડળીની અંદર પણ આપના સપ્તમ સ્થાનની અંદર જ્યારે શનિ મંગળની યુતિ બનતી હોય ત્યારે પણ દાંપત્ય જીવનમાં અવરોધ આપે. તો એકવાર આ બધા ગ્રહોનું આપ અવશ્ય નિવારણ કરાવો. મંગળ માટે ભગવાન ગણેશજીની ઉપાસના કરવાનું રાખો, મંગળ સ્તોત્રના પાઠ કરવાનું રાખો. મંગળો ભૂમપુત્રશ્ચ ઋણહર્તા ધનપ્રદ, અથવા તો ઓમ ક્રામ ક્રીમ ક્રોમ સ ભૌમાય નમઃ આ મંત્રના જપ કરો અને આ બધા ગ્રહોનું એકવાર અવશ્ય નિવારણ કરાવી લેજો. તો જેના થકી ભગવાનની કૃપાથી અત્યારે જે તમારા અવરોધો આવે છે એન ટાઈમની અંદર જે વાત ઉડી જાય છે તો એ દરમિયાન તમારા કુંડની અંદર 17/7/2026 પછીના યોગો છે. તો આ ગ્રહોનું નિવારણ કરાવો તો અવશ્ય આપની કામના પૂર્ણ થાય, આપને સારું પાત્ર મળી જશે. જય ગણેશ. વાત કરીએ, આપણી સાથે દર્શક મિત્ર જોડાયેલા છે યોગેશભાઈ. યોગેશભાઈ, સ્વાગત છે આપનું ન્યૂઝ કેપિટલમાં. આપ જેમના વિશે પૂછવા માંગો છો તેમની જન્મ તારીખ જણાવશો. જય શ્રી ગણેશ. જય ગણેશ. જય ગણેશ. મારું નામ છે યોગેશ સોમૈયા. મારી જન્મ તારીખ છે 10/3/61. બિલકુલ. અને જન્મ સમય? સવારે 7:15.
બિલકુલ. જન્મ સ્થળ કયું છે? મુંબઈ. મુવેજ, બોમ્બે. હા, બિલકુલ. અને આપનો પ્રશ્ન? વિદેશ યોગ છે કે નહીં મને, અને પત્ની સુખ, હું 22 વર્ષથી અલગથી રહું છું એકલો. જી, હવે આપની જન્મ કુંડળીની અંદર મીન લગ્ન, અને મીન લગ્નના અધિપતિ ગુરુ મહારાજ, અને એ ગુરુ મહારાજ જ્યારે મકર રાશિની અંદર જ્યારે નીચના થતા હોય અને શનિની ગુરુ જોડે યુતિ હોય, એટલે જીવનની અંદર ઘણો બધો સંઘર્ષ, ઘણી બધી મહેનત, અને પારિવારિક રીતે કે દરેક રીતે વ્યક્તિ માનસિક રીતે હેરાન પરેશાન થાય. એક તો અને બીજા નંબરની અંદર કે આપના ભાગ્યસ્થાનની અંદર વૃશ્ચિક રાશિ, અને વૃશ્ચિક રાશિની અંદર ચંદ્ર મહારાજ જ્યારે નીચના થતા હોય, એટલે ઘણીવાર આપણા જીવનની અંદર આપણા સ્વભાવ, પ્રકૃતિ અને થોડુંક આપણા અહમના કારણે વ્યક્તિના જીવનની અંદર ઘણી બધી તકલીફો આવતી હોય છે. તો આપની જન્મકુંડળીની અંદર સૂર્યકેતુનો ગ્રહણ યોગ છે. વિદેશ માટેનો આપનો જે પ્રશ્ન છે, તો જ્યારે વિદેશ યોગ તો આપની કુંડળીની અંદર કહેવાય જ, કેમ કે જન્મના લાભસ્થાનના માલિક જ્યારે શનિ મહારાજ, અને શનિ મહારાજ પણ સ્વગૃહી છે લાભસ્થાનની અંદર, અને દ્વાદશ ભાવના માલિક શનિ મહારાજ લાભસ્થાનમાં છે, એટલે આપને ફાયદો તો આપે જ, પણ આપની કુંડળીની અંદર ભાગ્યસ્થાનના માલિક મંગળ મહારાજ પણ સુખસ્થાનની અંદર એટલે ચોથા સ્થાનની અંદર બેઠા છે, અને એ પણ મિથુન રાશિમાં. એટલે વિદેશ યોગ છે, ચિંતા ન કરો. આપની કુંડળી દરમિયાન અત્યારે થોડીક શાંતિ રાખો. આપના અહીંયા યોગ 7/9/2027 પછીના બની રહ્યા છે. એના પછી આ પ્રયત્ન કરશો તો આપને અવશ્ય સારી સફળતા મળશે. એના માટે આ બધા એકવાર ભગવાન ગુરુ મહારાજ માટે તમે કોઈ પણ ગ્રામ ગ્રીમ ગ્રોમ્સ ગુરુવે નમઃ, અથવા તો આપણે કોઈ જેને ગુરુ બનાવ્યા હોય એ ગુરુજીનું સન્માન કરો. એમને ગુરુવારના દિવસે કોઈ પણ ધારો કે ધોતી છે, વસ્ત્રદાન કરો. આ બધું કરશો તો આપની કામના અવશ્ય પૂર્ણ થશે. જય ગણેશ. બિલકુલ. અને એક દર્શક મિત્ર કુલદીપભાઈ આપણી સાથે ફોન લાઈન પર જોડાયેલા છે. કુલદીપભાઈ, સ્વાગત છે આપનું ન્યૂઝ કેપિટલમાં. આપ જેમના વિશે પૂછવા માંગો છો તેમની જન્મ તારીખ જણાવશો. કુલદીપભાઈ, અવાજ આવે છે? બિલકુલ, આપ ફરીથી સંપર્ક કરી શકો છો. આપણી સાથે અનિલભાઈ ફોન લાઈન પર જોડાયા છે. અનિલભાઈ, આપનું પણ સ્વાગત છે ન્યૂઝ કેપિટલમાં. આપ જેમના વિશે પૂછવા માંગો છો તેમની જન્મ તારીખ જણાવો. સાહેબ 11/4/1996. 11/4/1996. જન્મ સમય? સાંજે 7:15. 7:15. જામ ખંભાળિયા જન્મસ્થળ. જન્મસ્થળ કયું? જામ ખંભાળિયા. જામ ખંભાળિયા. બિલકુલ. આપનો પ્રશ્ન શું પૂછવા માંગો છો? સાહેબ, મારો બાપો સરકારી પરીક્ષાની તૈયારી કરે ને, 2-4 માર્ક ખાતું દર વખતે રહી જાય છે. જી, હવે જન્મ કુંડળીની અંદર અહીંયા એક તો જ્યારે પંચમ સ્થાન છે ને વિદ્યાનું સ્થાન છે, અને પંચમ સ્થાનના અધિપતિ અહીંયા તુલા લગ્ન, અને પંચમ સ્થાનની અંદર કુંભ રાશિના માલિક શનિ મહારાજ, અને શનિ મહારાજ જ્યારે છઠ્ઠા સ્થાનની અંદર શનિ, મંગળ, કેતુ અને સૂર્યની યુતિની અંદર હોય, ત્યારે વ્યક્તિના એક એવું કહેવાય કે આમ તો 4 ગ્રહો આવા જ્યારે છઠ્ઠા સ્થાનની અંદર હોય. શુક્ર મહારાજ અહીંયા સ્વગૃહી છે કુંડની અંદર, ધનના ગુરુ મહારાજ સ્વગૃહી છે, તો કુંડલી એકંદરે સારી, પણ છઠ્ઠા સ્થાનની અંદર જ્યારે શનિ કેતુનો શ્રાપિત યોગ, સૂર્ય મંગળનો અંગારક યોગ બનતો હોય, તો એવું કહેવાય કે માણસને જ્યારે એક્ઝામનો ટાઈમ આવે ને ત્યારે કંઈક ના કંઈક એવા પ્રશ્નો ઉદ્ભવતા હોય, અને એના કારણે 1-2% માટે કરીને વ્યક્તિ પોતાના રહી જતો હોય છે. તો આના માટે શનિ કેતુનો શ્રાપિત યોગ અને મંગળ અને કેતુનો અંગારક યોગ અને શનિ સૂર્યનો પિતૃશ્રાપિત યોગનું એક નિવારણ કરવું યોગ્ય છે. અને ભગવાન શિવની ઉપાસના કરવાનું રાખો. અને આના માટે તમે શિવની ઉપાસના, શિવને અહીંયા તમે શેરડીના રસથી રોજ અભિષેક કરવાનું રાખશો ને, થોડો શેરડીનો રસ લઈ જવાનો જો બની શકે તો, અને ભગવાનને અભિષેક કરશો ને તો અવશ્ય આપની કામના પૂર્ણ થશે. જય ગણેશ. બિલકુલ. આપણી સાથે અન્ય એક દર્શક મિત્ર ભદ્રેશભાઈ ફોન લાઈન પર જોડાયા છે. ભદ્રેશભાઈ, સ્વાગત છે આપનું ન્યૂઝ કેપિટલમાં. આપ જેમના વિશે પૂછવા માંગો છો તેમની જન્મ તારીખ જણાવો. ભદ્રેશ, 15/3/84. 15/8/84. 15/3. બિલકુલ. હા. જન્મ સમય? રાત્રે 11:20. રાત્રે 11:20. અને જન્મ સ્થળ કયું છે આપનું? જન્મસ્થળ વિજાપુર છે. બિલકુલ. અને એટલે એના નામે અમારે ફ્લેટ લેવો છે,
તો એ અત્યારે ફ્લેટ લેવાય તેના નવું ફ્લેટ લેવા યોગ ચાલે છે બિલકુલ. અને સવાર થોડો કુસ્તરે બહુ છે તો શું કરવાનું? જી, હવે જન્મકુંડળીમાં વૃશ્ચિક લગ્ન અને ફ્લેટ લેવો છે તો ચોથું સ્થાન ત્યાં કુંભ રાશિ, અને કુંભ રાશિની અંદર શુક્ર મહારાજ, અને એ શુક્ર મહારાજ શનિ અને શુક્રનો પરિવર્તન યોગ બની રહ્યો છે. અવશ્ય આમના નામથી ફ્લેટ લેશો ને તો આપના જીવનની અંદર સારી પ્રગતિ. હું એવું કહું છું, પ્રગતિ નહીં, તમે આના પછી 2 વર્ષ 3 વર્ષ અથવા તો 12 મહિના પછી બીજો નવા ફ્લેટનો યોગ બનશે. કેમ કે કુંડળી બહુ સારી છે. કેમ કે વૃશ્ચિક લગ્ન અને લગ્નની અંદર જ્યારે મંગળ મહારાજ સ્વગૃહી હોય, અહીંયા શુક્ર અને શનિનો પરિવર્તન યોગ થતો હોય, જ્યારે કુંભ રાશિની અંદર શુક્ર મહારાજ અને તુલા રાશિની અંદર શનિ મહારાજ છે, અને આ બંનેનો પરિવર્તન બહુ જ સારો બની રહ્યો છે. અને બીજા નંબરની અંદર ધન ભુવનની અંદર ગુરુ મહારાજ સ્વગૃહ હોય, એટલે કુંડલી બહુ પાવરફુલ છે. કોઈ ચિંતા ન કરો. આમના નામથી કોઈ પણ પ્રોપર્ટી લેશો ને તો જીવનની અંદર બધી સારી સફળતા મળશે. જય ગણેશ. બિલકુલ. અને એક દર્શક મિત્ર મયુરભાઈ આપણી સાથે ફોન લાઈન પર જોડાયેલા છે. મયુરભાઈ, સ્વાગત છે આપનું ન્યૂઝ કેપિટલમાં. આપ જેમના વિશે પૂછવા માંગો છો તેમની જન્મ તારીખ જણાવશો. 31/8/89. 31/8/89. જન્મ સમય સવારે 4:30 અને બોટાદ. બિલકુલ. આપનો પ્રશ્ન શું પૂછવા માંગો છો? મારી જન્મ કુંડળી કેવી છે અને મારું બિઝનેસમાં કેવું છે બધું એ મને જણાવો ને. બિલકુલ. જી, જન્મ કુંડળી આપની એકંદરે જોવા જઈએ તો કર્ક લગ્ન, અને લગ્નના અધિપતિ જ્યારે ધન ભુવનની અંદર હોય ને ધન ભુવનની અંદર ચંદ્ર, મંગળ, સૂર્ય અને કેતુ, આ 4 ગ્રહોની યુતિ છે. આમ તો ચંદ્ર મંગળની યુતિ એકંદરે સારી કહેવાય, કેમ કે ચંદ્ર મંગળની યુતિથી લક્ષ્મી યોગ બની શકે છે. અને અહીંયા સૂર્ય મહારાજ પણ સ્વગૃહ છે. બુધ મહારાજ તમારા અહીંયા કન્યા રાશિમાં ઉચ્ચના છે. તો કુંડળી એકંદરે સારી છે, કોઈ ચિંતા કરવાની જરૂર નથી. પણ કુંડળી દરમિયાન એવું કહી શકાય છે કે ધન ભુવનની અંદર ચંદ્ર, મંગળ, સૂર્ય અને કેતુ સાથે હોય તો વ્યક્તિની લગભગ પોતાની જે જીવનની ઉપાર્જનની જે ધન છે એ ધન પારિવારિક માટે વ્યક્તિ પોતાના પ્રિયજનો માટે અથવા પરિવાર માટે પોતાનું ધન ખર્ચ કરે ને ઘરની જવાબદારી પણ લગભગ બની શકે એટલી આપના ઉપર જ રહેશે. એટલે કોઈ ચિંતા ન કરો. કુંડલી એકંદરે સારી છે અને ધંધાની અંદર આપને સારી સફળતા મળશે. ધંધો આપ કરો, કોઈ ચિંતા ન કરો, અને આપનું ભવિષ્ય સારું છે. જય ગણેશ. બિલકુલ. આપણી સાથે અન્ય એક દર્શક મિત્ર ઇનારાભાઈ આપણી સાથે જોડાયા છે. આપનું સ્વાગત છે ન્યૂઝ કેપિટલમાં. આપ જેમના વિશે પૂછવા માંગો છો તેમની જન્મ તારીખ જણાવો. 26/7/2002. બિલકુલ. જન્મ સમય 8:45. 8:45. સવારે સાંજે? સવારે. બિલકુલ. અને જન્મ આપનો જન્મ સ્થળ કયું છે? મહુવા. મહુવા. બિલકુલ. આપ શું પૂછવા માંગો છો પ્રશ્ન? મારા લગ્ન જીવન માટે પૂછવાનું છે. અત્યારે મારે ડિવોર્સનો કેસ ચાલી રહ્યો છે, તો આગળનું લગ્ન જીવન કેવું છે મારું? જી, હવે આપની જન્મ કુંડળીની અંદર સિંહ લગ્ન અને સપ્તમ સ્થાનની અંદર કુંભ રાશિ, અને કુંભ રાશિના માલિક શનિ મહારાજ, અને જ્યારે આપની કુંડળીમાં એકંદરે તો દ્વાદશ ભુવનની અંદર સૂર્ય, મંગળ, ગુરુ અને બુધની યુતિ છે. જ્યારે મંગળ દ્વાદશ ભુવનની અંદર જ્યારે નીચના થતા હોય, અને જ્યારે અહીંયા સપ્તમ સ્થાનના માલિક શનિ પણ જ્યારે લગ્નમાં શુક્ર મહારાજ હોય, ત્યારે વ્યક્તિના દાંપત્ય જીવનમાં કંઈક ના કંઈક અવરોધો આપીને એકવાર આપનું દાંપત્ય જીવન અવશ્ય ભંગાણ કરે. તો આપનું હવે બીજા નંબરની અંદર બીજું દાંપત્ય જીવનની અંદર આપનું અહીંયા ગુરુ મહારાજ, અને એ ગુરુ મહારાજ આપના ઉચ્ચના છે. એટલે આપના કરતાં એ પાત્ર હવે ચડિયાતું મળે, સારું મળશે. કોઈ ચિંતા કરશો નહીં. પણ જન્મકુંડની અંદર સૂર્ય મંગળનો અંગારક યોગ છે, અને કુંડલીમાં એક અર્ધકાલ સર્પ નામનો યોગ બની રહ્યો છે. તો એનું અવશ્ય નિવારણ કરાવી લેવું આપના માટે યોગ્ય છે. અને આપની જન્મકુંડની અંદર અહીંયા નવમાસની અંદર સપ્તમ સ્થાનની અંદર કેતુ છે. એ કેતુ જ્યારે સપ્તમ સ્થાનમાં હોય ત્યારે દાંપત્ય જીવનમાં જે જુએ એવું સેટિસ્ફેક્શન ન આપે, તો એના માટે કુંભ વિવાહ નામની પૂજા કરાવી લેવી આપના માટે યોગ્ય છે, જેના થકી આપનું દાંપત્ય જીવન સુખમય રહે. જય ગણેશ. આશા છે માહિતી આપને ઉપયોગી લાગી હશે, અને સાથે તમામ દર્શક મિત્રો આપ જે જોડાયા અમારી સાથે તે બદલ આપનો પણ આભાર, અને સાથે મહેશભાઈ આપે પણ જે માહિતી આપી તે બદલ આપનો આભાર. જય ગણેશ. તો દર્શક મિત્રો, જો આપનો પ્રશ્ન આજે આ પ્રસારણમાં સામેલ ન થયો તો દુઃખ ન લગાડશો, કારણ કે આવતા એપિસોડમાં આપ ફરીથી સંપર્ક કરી શકો છો. હાલ મને આપશો રજા. નમસ્કાર.